યજ્ઞ થયું ન થયું, જે સ્વામિનારાયણ આવવાનું છે જ, જાગ્રત થઈને જીવવાનું છે, માથે પડીને જીવવાનું છે, એક મન બુદ્ધિને એક ચરણે મૂકીને જીવવાનું છે. આજે વાતને સમજો, ગમે ત્યારે બાયપાસ કરીને મન બુદ્ધિને જીવવાનું છે. મહાન સ્વામી રાત્રે બેઠા હતા અને પછી મને કહે, કેટલા જાગ્રત છે સાંભળજો, કે સારું થયું તું આજે મારી સાથે હતો. મેં કહ્યું કેમ? મને કે ત્યાં પ્રસંગ જોયો, હું એમાંથી પાસ થઉં છું અને પેલા વડીલ સંસ્થાના આગળ પડતા કાર્યકર્તા જેવા, એટલે મહાન સાહેબ તરત જ એકદમ બોલી, એકદમ સદા જાગ્રત સેવક, તરત જ મને બોલી કે ના, મારાથી આ વાત ન થાય કે તું સારું થયો સાથે હતો. મારે તો હરેક પડે જ્યાં હોય ત્યાં, જેવી પરિસ્થિતિમાં જ્યાં રાખે ત્યાં કરતા હરતા માણસ સ્વીકારવાનો તો છે જ. મને મારી આંખમાં આંસુ આવી ગયા. હું કઈ પાર્ષદ હતા 1957ની વાત કરું છું. સારું થયું હું તમારી સાથે તું મારી સાથે હતો. પણ એટલી એ આટલું બોલ્યા જ તરત જ અંતરથી થઈ કે મારે તો જે પરિસ્થિતિ મારા તું હો કે ન હો, મારે તો વ્યાપક સ્વરૂપે બાપાને સ્વીકારવાના હતા જ. આટલા જાગ્રત માણસ. 57ની વાત કરું છું. વાતમાં બહુ નપાસ થઈ જઈએ છીએ. જ્યાં સુધી બીજાનો અભાવ આવે છે, ભાવફેરમાં જઈએ છીએ, જ્યાં સુધી બોલી નખાય છે, જ્યાં સુધી અપેક્ષાઓમાં રાચીએ છીએ, ત્યાં સુધી તમારી નિષ્ઠામાં ભયંકર ભંગાણ છે. પ્રેમથી વાતો કરો, સંબંધ જોઈને વાતો કરો, સંબંધને સ્વીકારીને વાતો કરો, સંબંધવાળા છે એમ માની, સંબંધવાળા ખૂબ મોટા. ગોલોકવૈ કુંડમાં સ્ત્રી પુરુષના ભાવ છે. એથી પર વિરાટ નાયની ભૂમિકા, એથી પર પ્રધાન પુરુષની ભૂમિકા, એથી પર મોર પુરુષ અક્ષર બ્રહ્મા. જય સ્વામિનારાયણ. કોઈ સ્ત્રી અને પુરુષ નથી, કેવળ અક્ષર બ્રહ્મનું શરીર જ છે. અક્ષર મુક્તો જ ચિદાકાશના ચૈતન્ય દિવ્ય સચિદાનંદના સ્વરૂપો જ. અંતર્યામી કર્મ ફળ પ્રદાતા મહારાજ સુખમય મૂર્તિ સ્વરૂપે સહજાનજી મહારાજ ભગવાન કૃષ્ણ અર્જુનને કહ્યું, બેટા અર્જુન સરળ થા. આખી ગીતાનો એક જ સાર છે, તારે લડવાનું નથી, તું નિમિત્ત થા. એમ સંસારમાં આપણે નિમિત્ત થઈને જીવી લેવાનું છે. અને જેટલું નિમિત્ત થઈને જીવાશે તેટલું જ સંબંધ બંધાશે. અને જેટલું નિમિત્ત થતાં થતાં નપાસ થયા તો ભજન સ્વાધ્યાય કરીને આગળ જવાનું. જ્યાં સુધી અહંતા મમતાના પ્રભાવ આત્માને છે પડેલા છે, ત્યાં સુધી તમને પ્રસંગો દુઃખદાયી બનવાના છે, માનવાના છો. તે વખતે જાગ્રત રહેવાનું છે. ઘરમય પ્રસંગ ને મંડળમય પ્રસંગ. મેં તમને કહ્યું હોય કે આટલી સેવા લઈને તમે આવજો, કદાચ સંજોગોના આધીન તમે મંદિરમાં સેવા તમે ઉઘરાવતા હોય, બધા ચલાવો છો. આપણે હું જાઉં છું ને હરિધામને અમારે સેવા લઈ, કદાચ સંજોગોના આધીન કોઈ હરિભક્ત તમને સેવા ના આપી, પછી બીજી વાર જવાનું તો બી જે સમય ડોન્ટ બોધર. તમારી સહજતામાં રંચ માત્ર ફેર નહીં પડવો જોઈએ. તમારી રીતે કોઈ વર્તે કે ન વર્તે, સમજે કે ન સમજે, તમને માન્ય રાખે કે ન રાખે, તમારી ફરજ છે. ને તમે ગયા ને 2 વાર કહ્યું, પછી તમારી રીતે વર્તે કે ન વર્તે, શાંતિથી આવી જવાનું. જે થાય પછી પરિસ્થિતિ મારી આગળ મૂકી દેવાની. તે સ્વામિનારાયણ નિરંતર કથા વાર્તા. હવે નિરંતર કથા વાર્તાની વાત આવી. મારે કરતા વાર્તા માની જીવવું છે, પણ ત્યાં નિરંતર કથા વાર્તા થતી હોય, તમારા મંડળમાં થતી હોય તો ઠીક છે. પણ હવે આપણે 1 વર્ષ ને 2 મહિનો, પ્રથમ 16, 18, 27, 37, મધ્ય 28, 41, 12, 13 આટલા વચનાઓ પર ગોષ્ઠી કર્યા કરજો. બસ આપણો સંબંધ કોઈ પણ ભોગે બધો છે, કોઈ પણ ભોગે. મધ્ય 13નો જ્યારે વિચાર કરીએ ત્યારે તો આપણે જ્યાં સામે બંધ જ થઈ જાય. મધ્ય 13ની સ્વરૂપ નિષ્ઠા સુધી પહોંચવાનું છે. મધ્ય 13ની એક લીટીને બરોબર વિચારવાની છે. એક બાજુ હું તમને કરતા હરતા વાત સમજાવી રહ્યો છું, બીજી બાજુ હું બીજી વાત તમને સમજાવું. સમજજો બરોબર. મારા હૃદયાકાશ દિવસે જ્યારે હું જોઉં છું ત્યારે કોટી સૂર્યનો પ્રકાશ દેખાય છે. પછી હું જ્યારે વધારે ઊંડાણથી ભજન મહારાજ આપણે સાધકની અદાથી વાત કરી, પછી જ્યારે ઊંડાણથી અતિ પ્રેમથી જ્યારે એ સુખને માનું તો એ પ્રકાશને વિશે મૂર્તિ દેખાય છે. પછી પાછું મહારાજે ધીમે રહીને કહ્યું, એ મૂર્તિ તે હું છું. અને પછી મહારાજે પછી ધીમે રહીને કહ્યું, તમે ત્યાં બેઠા છો. ડાયરેક્ટલી ભગવાને કહી દીધું, હું અક્ષરધામનો, તમે અક્ષરધામના, અને આપણે સૌ અક્ષરધામના છીએ.
એવું માનીને દરેકની સાથે વાતો કરવાની, વ્યવહાર કરવાનો, સ્વીકારવાનો. ટૂંકમાં મારો કહેવાનો મતલબ એ છે, જ્યારે આપણે વાણીએ કંઈ નપાસ છે અને મન બુદ્ધિએ કંઈ નપાસ છે ત્યારે રાત્રે ભજન પ્રાર્થના કર્યા સિવાય સુવાનું નથી. હલકા ફૂલ થઈને જ્યાં સુધી ન જીવાય. હું તમને આ વાત કરી રહ્યો છું એનું કારણ એક જ છે, 30 મિનિટ નિર્વિકલ્પને ભજન કરવું છે. એટલે આ બે જ તમારો બાંધી રહ્યો છું. ગમે તેવા પ્રસંગો બને, ગમે તેવા સ્વભાવવાળા, ગમે તેવી સ્વાભાવિક પ્રકૃતિ સ્વભાવવાળા મુક્તો હોય, એટલે બધાની સાથે ગમે તેવી પરિસ્થિતિમાં કામ કરવાનું થાય. ધીરજથી, શાંતિથી સ્વીકાર કરતા કરતા પ્રભુના છે માનીને બસ નપાસ થઈને કોઈની સાથે કંટાળો છે, કોઈને ઉપેક્ષા થઈ જાય, બે શબ્દ કહી નાખ્યા, ફટાક લઈને યાદ રાખીને ત્યાં તે જ વખતે ભજન કરવા ના બેસતા પાછા. મને સ્વામીએ ભજન કરવાનું કહ્યું, આવું નપાસ એ પાછું ગોડ પણ કહેવાય. રાત્રે નિરાતે પથારી બેસીએ, પલાઠી વારીને પછી જય સ્વામિનારાયણ 24 કલાક દરમિયાન ક્યાં આગું પાછું થયું, જોયું, કોની જોડે ક્યાં કે કોનો સ્વભાવ પ્રકૃતિ, જય સ્વામિનારાયણ, ક્યાં મન હાલ્યું, કયા પ્રસંગે સાવ ક્રોનિકની નપાસ થઈ ગયા, ધીમે રહીને પછી વિચાર કરવાનો. હું બે વાતનો બહુ વિચાર કરું છું. અમને સંતોન પાછળ પડી ગયો છું. ભગવાન સ્વામિનારાયણના વખતમાં ગુણાધ્યાન સ્વામીજી જે જીવન જીવ્યા છે એક, અને શાસ્ત્રીમાના વખતમાં યોગી મહારાજ જે જીવન જીવ્યા છે બે, એવી કરુણ હાલતમાં ગુણાતી જીવી ગયા અને એવી કરુણ હાલતમાં યોગી મહારાજ જીવી ગયા. એ પ્રસંગોનો જ્યારે આપણે વિચાર કરીએ શાંત થઈ જવાય, ખૂબ બળ મળે. એ લોકોનું તો કોઈ અધૂરું હતું જ નહીં, અને સહજતાથી, મીઠાશથી, આનંદ સભર રહીએ એવું સરસ જીવન પસાર કર્યું. આપણી પાસે બાપા આવા જીવનની અપેક્ષા રાખે છે, કોઈ પણ ભોગે, કોઈ પણ સંજોગોમાં. હું તારદેવ ગયો હતો, બહુ વર્ષો પહેલાંની વાત કરું છું, 50-55ની વાત કરું છું. અક્ષરવેદી સ્વામી મને, રમેશભાઈ મને કહે કે તારદેવ આવીશ. મેં કહ્યું મારે થોડો લાભ લેવો છે દાદુ કાકાની કથાનો, હું આવીશ. આનંદ મંદિરમાં આવેલા, કોઈ એમના મોટાભાઈની દીકરીનું કોઈ દીકરાનું લગ્ન હતું, તે વખતે એમને બહુ ફાઇન કાકાએ વાત કરેલી, એટલી સરસ વાતો કરેલી, એટલી. મેં કહું આ બાપાનો મહિમા સમજાવવા માટે મેં કહું હા પુરુષ બરોબર છે. અક્ષર ભલે આનંદમાં, પછી મેં કહું ચાલો આવો. કે મેં કહું હું આવું, મને જો હું થોરબોટીયો છું, મને કંઈ ખબર નથી, સંપ્રદાય સૂચિત છે, પણ લાભ લેવો છે. એ કાકાનો લાભ લેવા બેઠેલા. સવારે કાકાનો ટાઈમ મળે બપોરના, તારે પપ્પાજી સાથે બેસે. અને તે વખતે 1954માં 5માં એટલી એક બાજુ મહિમાની વાત, એક બાજુ પ્રસંગો ઊભા થવાની વાત, આવે ને આવે ત્યાં તરત શબ્દ કરતા હરતા, એ શબ્દ ત્યાંથી પકડ્યો છે ને. એક બાજુ એગ્રી બરે, એક બાજુ શાંતિથી ભજન કરતા હરતા ના મારીએ ભજન તો થાય નહીં. માથે પડીને ન જીવે તો ભજન તો થાય નહીં. એથી આગળ એક મધ્ય તીર એવું કહે છે, અક્ષર બ્રહ્મ સિવાય કશું જ નથી. હવે એ સમજણવાળા, બુદ્ધિવાળા જે સમજી શકે, કાંઈ છે નહીં, સ્વીકારો.